एड्स सोसायटी ऑफ इंडिया द्वारा आयोजित 16મી एसिकॉन कॉन्फ्रेंस में अपना सौनी वच्चे मंच पर उपस्थित अमदावाद शहरना मेयर श्रीमती प्रतिभाबेन जैन, संस्थाना अध्यक्ष डॉक्टर ईश्वरभाई गिलाड़ा, एआईएसआईना अध्यक्ष डॉक्टर दिलीपभाई मथाई, एसिकॉन अमदावादना अध्यक्ष डॉक्टर हर्ष तोरसनीवाला, नेशनल एड्स कंट्रोल ऑर्गेनाइजेशनना डेप्यूटी डायरेक्टर जनरल डॉक्टर उदय भानुदास, सेक्रेटरी डॉक्टर एन कुमारस्वामी, एसिकॉन इलेक्टेड प्रेसिडेंट डॉक्टर ग्लोरी एलेक्जेंडर, आमंत्रित सौ महानुभाव, सौ डॉक्टर्स मित्रों, प्रेस मीडियाना मित्रों, आप सौने मारा नमस्कार। आजे संजोग पण एवो छे कि आजे मातृभाषा दिवस है। मातृभाषा दिवसनी आप सौने खूब खूब शुभेच्छाओं। એટલે તાલી પડી એની પરથી મને અંદાજ આવી ગયો કે ગુજરાતી કેટલાને ખબર પડે છે ને થોડીક તો પણ એડ્સ અને એડ્સની શરૂઆત અને અત્યારે એ બેમાં જેને કહી શકાય કે જમીન આસમાનનો તફાવત થઈ ગયો। બાકી પહેલાં તો નામ માત્રથી તમારે લોકો જાણે દ્રુણાની નજર એકદમ જ તમારી સામે દ્રુણાની નજરથી જ જોવા કે જાણે કેટલું મોટું પાપ કરી નાખ્યું હોય એ નજરથી જ લોકો જોતા। પણ આ બધાના સહયોગથી અત્યારે કારણ કે થવાના અત્યારે પણ એડ્સ થવા માટેના કારણો જુદા જુદા હોઈ શકે। એટલે એક જ કારણ અને એક જ કારણના અહીંયા ભારત દેશ અને ભારત દેશમાં આપણને બધાને ખબર છે કે ભાઈ અહીંયા આગળ આ પ્રકારનો રોગ એ જો કોઈને હોય તો એના માટે કારણ કે બધા ઉંમરવાળા વ્યક્તિઓ અને બધા માટે તો આ વસ્તુ જ એટલી બધી એમ કે ભાઈ આ થઈ જ ના શકે ને થવું જ ના જોઈએ એ પ્રકારનું માનસિકતા આપણી સંસ્કૃતિના આધારે અહીંયા આગળ વધારે પકડ। એટલે ભારત દેશમાં અહીંયા સુધી લઈ આવવામાં આપ સૌનો ખૂબ મોટો ફાળો છે કે આજે એ લોકો ઇજ્જતભેર એમની જિંદગી જીવી રહ્યા છે એમાં આપ સૌનો ખૂબ મોટો ફાળો છે। એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક નાગરિકને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે સર્વસંતુ નિરામયની ભાવના સાથે અનેકવિધ આયોજનો કર્યા છે। વડાપ્રધાનશ્રીએ દેશભરમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓને તો પ્રાથમિકતા આપી જ છે, સાથે સાથે ટીબી, એઇડ્સ અને કેન્સર જેવી બીમારીઓ સામે લડવા માટે સૌને મિશન મોડમાં કામ કરવા પ્રેરિત કર્યા છે। તેમણે ટીબી, એઇડ્સ, કેન્સર અને અન્ય અસાધારણ બીમારી ધરાવતા લોકોની સારવાર માટેની 36 જેટલી જીવન રક્ષક દવાઓને આ વર્ષના કેન્દ્રીય બજેટમાં મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે। એઇડ્સ સામેની લડાઈમાં દુનિયા કરતાં ભારતે 2 કદમ આગળ ચાલી રહ્યું છે અને ભારતમાં પણ એઇડ્સ નાબૂદીના પ્રયાસોમાં અત્યારે ગુજરાત અગ્રેસર છે। આજે ગુજરાતમાં એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના 16મા રાષ્ટ્રીય સંમેલનનું આયોજન પણ એ જ પ્રયત્નોની કડીનો ભાગ છે। એઇડ્સ નાબૂદી માટે પ્રશંસનીય કામગીરી કરનાર અગ્રણી તબીબોનું આજે બહુમાન થયું છે। જર્મનીના 1 અને ભારતના 3 તબીબી સહિત કુલ 4 નિષ્ણાત તબીબોને આજે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અને સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તેમને અભિનંદન પાઠવું છું અને સમાજને ઉપયોગી થવાની એમની ભાવનાઓને બિરદાવું છું। એએસઆઈની આ નેશનલ કોન્ફરન્સનું ગુજરાતમાં આયોજન એઇડ્સ નાબૂદીના આપણા પ્રયાસોને વધુ વેગવાન બનાવશે। એટલું જ નહીં
ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ અને આરોગ્ય સેવાની વ્યાપક ઉપલબ્ધતા દ્વારા 2030 સુધીમાં એઇડ્સ મુક્ત ભારતના વડાપ્રધાનશ્રીના આપેલા સંકલ્પને સાકાર કરવા માટે પણ માર્ગદર્શક અને દિશાસૂચક સાબિત થશે. અહીં થનારું ચિંતન મંથન, ચર્ચા એઇડ્સ સંબંધિત સ્વાસ્થ્ય સેવાઓ અને જનજાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં મદદરૂપ થશે એવો મને વિશ્વાસ છે. ગઈકાલે જ રજૂ થયેલા ગુજરાત બજેટમાં પણ આપણે લોકોની સ્વાસ્થ્ય સુખાકારીને સુનિશ્ચિત કરવા અને આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવાના આરોગ્ય બજેટમાં ગઈકાલે ગુજરાતનું બજેટ હતું, એમાં આરોગ્યનું જે બજેટ હતું એમાં 16% વધારા સાથે 23,385 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં ખૂણે ખૂણા સુધી, છેવાડાના ગામ સુધી અને સામાન્યમાં સામાન્ય માનવીને પણ સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહે તેવી સુવિધાઓ વિકસાવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં હોલિસ્ટિક હેલ્થ કેરની પ્રણાલીને ગુજરાતે આત્મસાત કરી છે. આજે પેટા આરોગ્ય કેન્દ્રથી લઈને આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો સહિત 11,000થી વધુ સ્વાસ્થ્ય કેન્દ્રોનું એક્ટિવ અને એફિશિયન્ટ નેટવર્ક ગુજરાતમાં છે. રાજ્યમાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે દરેક લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ અને 100% હેલ્થ કવરેજ મળે તે દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અત્યારે ગુજરાતમાં સરેરાશ આયુ 70 વર્ષ જેટલી છે, તેને 2047 સુધીમાં એટલે કે વિકસિત ભારત બને ત્યાં સુધીમાં 84 વર્ષ સુધી લઈ જવાનું લક્ષ્ય વિકસિત ગુજરાત 2047ના રોડ મેપમાં મેં રાખ્યું છે. આ માટે રોબોસ્ટિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેપીનેસ ઇન્ડેક્સને પ્રોત્સાહન આપવા પર ફોકસ કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બહુજન હિતાય બહુજન સુખાયની પ્રતિબદ્ધતા સાથે વિકસિત ભારત 2047ને વિકસિત ગુજરાત દ્વારા સાકાર કરવા હું અને મારી ટીમ અવિરતપણે સેવારત છીએ. ગુજરાત અને દેશને સ્વસ્થ અને ચેપી રોગોથી મુક્ત બનાવવા માટેના સરકારના પ્રયાસોમાં આપ સૌનો પણ સહકાર મળતો રહેશે એવી મને શ્રદ્ધા છે. તે દિશામાં આપણે સૌ સામૂહિક પ્રયાસોને આ કોન્ફરન્સ નવી દિશા અને ઉર્જા આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.